ડીસા કોલેજમાં યુવક સહકારી શિક્ષણ વર્ગની તાલીમ શિબિરનું સફળ આયોજન। ડીસા સ્થિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુનીતાબેન એલ ઠક્કરની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના સહયોગથી અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ માટે સહકારી શિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। તાલીમ શિબિરમાં બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના શ્રી રસિકભાઈ ચૌધરી અને શ્રીમતી નીરુબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રનું મહત્વ, સહકારી પ્રવૃત્તિઓ, રોજગારની તકો, ગુજરાતમાં કાર્યરત વિવિધ સહકારી મંડળીઓ, તેમની કાર્યપદ્ધતિ, ડેરી ઉદ્યોગ, પશુપાલન તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કામગીરી અંગે વિસ્તૃત અને તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી 18 જુલાઈ 2026ના રોજ દિયોદર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શૈક્ષણિક મુલાકાત યોજાઈ। સમિતિના મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને એપીએમસીની કાર્યપદ્ધતિ, સેસની વ્યવસ્થા તથા ખેડૂતોને મળતી વિવિધ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને ચા નાસ્તો તેમજ પેન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। જ્યારે દિયોદર એપીએમસીના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી। ત્યારબાદ વિદ્યાર્થીઓએ દિયોદર તાલુકાના સણાદર ગામ નજીક આવેલા બનાસ ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી। અહીં દૂધ પ્રોસેસિંગ, માખણ, ખોયા, ચોકલેટ, આઈસ્ક્રીમ, રસમલાઈ તેમજ બટાકામાંથી બનતા ફિંગર ચિપ્સ અને આલુ ટિક્કી જેવા વિવિધ ઉત્પાદનોના ઉત્પાદનની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી। ડેરીની આશરે 30 લાખ લીટર પ્રતિદિન દૂધ પ્રોસેસિંગ ક્ષમતા અને મૂલ્યવર્ધન પ્રક્રિયાની માહિતી વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ। વિદ્યાર્થીઓએ બનાસ ડેરી સંચાલિત બનાસ કમ્યુનિટી રેડિયો 90.4 FMની પણ મુલાકાત લીધી। ખેડૂતો અને પશુપાલકો સુધી ખેતી, પશુપાલન, શિક્ષણ તથા ગ્રામ્ય વિકાસ સંબંધિત ઉપયોગી માહિતી પહોંચાડવામાં કમ્યુનિટી રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવ્યા। આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બની રહી। શૈક્ષણિક પ્રવાસના અંતે વિદ્યાર્થીઓએ દિયોદર તાલુકાના ભવ્ય અને પ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરે દર્શન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી। આ સમગ્ર તાલીમ શિબિરનું આયોજન અને સફળ સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડોક્ટર ધમ્મદીપ ગાયકવાડ અને પ્રોફેસર કસ્તુરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા અર્થશાસ્ત્ર વિભાગના તમામ અધ્યાપકોનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો। ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।